हेलो एवरीवन, आई एम ध्रुति। वेलकम बैक टू माय चैनल। आज मैं आपके लिए लाई हूँ एक नया वीडियो क्या है चलो देखते हैं। हमारे अहमदाबाद में एक ऐसा बुक फेस्टिवल हुआ था, तो हम सब वहाँ पे गए थे, जिसका वीडियो चैनल पे है। अगर आपने नहीं देखा है तो प्लीज़ देख लीजिए। इस फेस्टिवल में वैसे बहुत टाइप की बुक थी, वहाँ से मैंने कुछ बुक्स ली है, तो आज का वीडियो है इसके ऊपर। तो चलो वीडियो स्टार्ट करते हैं। वीडियो कहीं पे भी अच्छा लगे तो एक लाइक कर दीजिए, कमेंट कर दीजिए। मैंने इस बार बुक फेस्टिवल में से कुछ इतनी सारी बुक्स ली है। चलो आपको एक एक करके दिखाती हूँ मैंने कौन सी बुक ली है। बुक्स गुजराती में है, तो आज का वीडियो रहने वाला है गुजराती में। चलो स्टार्ट करते हैं वीडियो। સૌથી પહેલી બુક છે આ, કે જેનું નામ છે ટાઈમ મેનેજમેન્ટ અને સફળતા। લેખક છે સુરેશચંદ્ર ભાટિયા। આજના જમાનામાં ટાઈમ મેનેજમેન્ટ ખૂબ જ જરૂરી છે જો તમારે સફળ થવું હોય તો, કારણ કે બહુ બધી પ્રવૃત્તિ એવી છે જેમાં બહુ જ ટાઈમ નીકળી જાય છે, ખાસ કરીને સોશિયલ મીડિયા। તો ચલો બુકનું ફ્રન્ટ કવર તો મેં તમને બતાવી દીધું, હવે બતાવું બેક કવર। એમાં પણ એક સુંદર મેસેજ લખેલો છે જે તમે જોઈ શકો છો। અને આ છે બીજી બુક્સ, જો તમને પસંદ આવે તો તમે ખરીદી શકો છો। તો આ તો થઈ ગઈ એક બુક, ચલો જોઈએ બીજી બુક। આ બુકનું નામ છે તક, એટલે કે ચાન્સ। સુંદર મેસેજ સાથે બનાવેલી બુક છે આ, અને એના લેખકનું નામ છે રાજ ભાસ્કર। ફ્રન્ટ પેજની જેમ બેક પેજમાં પણ એક સરસ મેસેજ આપેલો છે। તો તમે બધા વિડીયો ધ્યાનથી જોજો, હું તમને દરેક બુકના ફ્રન્ટ પેજ અને બેક પેજ બતાવીશ, એટલે તમે વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કે સ્કીપ ના કરતા। હવે બતાવું નેક્સ્ટ બુક, કે જેનું નામ છે એકાગ્રતા। તો ફ્રન્ટ પેજ તો આપણે જોયું, હવે તમને બતાવું છું બેક પેજ। એમાં પણ એક સુંદર મેસેજ લખેલો છે। હું તમને એકદમ શાંતિથી આ મેસેજ વંચાવી રહી છું, જેથી તમારે વાંચવું હોય તો વાંચી શકો। તો આ હતી બીજી બુક, હવે જોઈએ નેક્સ્ટ બુક, કે જેનું નામ છે કુશળતા। અને એના બેક પેજમાં પણ એક સરસ મેસેજ લખેલો છે। સરસ મેસેજ છે ખરું ને? આ બુકનું નામ છે શક્તિ। ફ્રન્ટ પેજ જોયું, હવે જોઈએ બેક પેજ। હજુ સુધી મેં બુક વાંચી નથી, તો અંદર શું લખેલું છે મને અત્યારે ખ્યાલ નથી। આપણે જે બુક જોઈ એ મોટિવેશનને લગતી બુક હતી। હવે જોઈએ એક નવી બુક, તો ફ્રન્ટ પેજ પર લખેલું લખાણ ખૂબ જ સુંદર છે ખરું ને? હવે બતાવું છું તમને બેક પેજ। તો આ બધી હતી એ બુક્સ જે મેં હાલના ફેસ્ટિવલમાં ખરીદી હતી। ચલો એકવાર તમને બધી બુક્સ સાથે બતાવી દઉં। તમે એક વસ્તુ માર્ક કરી હશે, બધા જ લેખક એક જ છે।
જો તમે મારો બુક ફેસ્ટિવલનો વિડીયો જોયો હશે તો મેં તમને જણાવ્યું હતું કે મેં ગયા વખતના બુક ફેસ્ટિવલમાં એક લેખકની બધી બુક્સ ખરીદી હતી અને એ લેખકની બીજી બુક્સ લેવા માટે અમે એ વસ્તુ શોધતા હતા. તો એ લેખક છે આ રાજ ભાસ્કર. મને તો આ લેખકની બુક્સ બહુ ગમે છે કારણ કે ખૂબ જ સુંદર ભાષામાં એમણે બુક્સ લખેલી છે કે જેમાં જરૂર જેટલી ઇન્ફોર્મેશન આપેલી છે અને એકદમ પાતળી બુક છે આ. તો આજકાલ બધા પાસે એટલો ટાઈમ નથી હોતો મોટી મોટી બુક્સ વાંચી શકે. તો આવી અલગ અલગ ટોપિકમાં બુક્સ જો હોય આપણી પાસે તો આપણે વાંચી શકીએ અને બીજાને સજેસ્ટ પણ કરી શકીએ. અને હા, આ મારા વ્યક્તિગત વિચારો છે. બની શકે તમને મોટી મોટી નોવેલ્સ વાંચવી ગમતી હોય. મારી પાસે પણ આવી બધી બહુ બુક્સ છે અલગ અલગ ટાઈપની. તો આ હતું મારું આ વખતનું કલેક્શન. તમે મને જણાવો તમારી પાસે આમાંથી કઈ બુક છે. મેં ગયા વર્ષે બુક ફેરમાંથી આટલી બુક્સ ખરીદી હતી. બીજી ઓનલાઈન પણ ખરીદી હતી જેનો વિડીયો મેં ચેનલ પર ડિટેલમાં બતાવ્યો છે. હું લિંક તમને જણાવી દઈશ જેથી કરીને તમે આ વિડીયો જોઈ શકો. તો કંઈક આટલી બુક્સ હતી અને આવી ઘણી બધી બુક્સ છે મારી પાસે. અને આ બુક્સને રાખવા માટે મેં એક ઓર્ગેનાઇઝર પણ બનાવ્યું છે જે તમે જોઈ શકો છો. તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. આનો વિડીયો પણ ચેનલ પર છે, જો તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો. તો તમારી પાસે આમાંથી કઈ બુક્સ છે મને તમે જણાવજો. બીજી કોઈ બુક્સ મારે ખરીદવા જેવી હોય તો પણ જણાવી શકો છો. તમે બુક લવર છો કે નહીં એ પણ કમેન્ટમાં જણાવજો. તો ચલો, આ વખતે જેટલી પણ બુક્સ છે હું વાંચીને તમને જણાવીશ કે મને કઈ બુક વધારે ગમી. જેમ પહેલાં જણાવ્યું, મને આ લેખકની ઘણી બધી બુક્સ ગમી છે. તમે જોઈ શકો છો આ લેખકનું નામ. અને હવે વાત કરું એક એવી બુકની જે અમે ખરીદી નથી પણ અમને ગિફ્ટમાં મળી છે. બુક ફેસ્ટિવલમાં મેં તમને આ બુક બતાવી હતી. તમે એ વિડીયો ધ્યાનથી જોયો હશે તો આ વર્ણન પણ સાંભળ્યું હશે. આ બુકમાં એક માતા અને એના દીકરા વચ્ચેનો સંવાદ ખૂબ સરસ રીતે રજૂ કર્યો છે. આ બુકની ભાષા ઇંગ્લિશ છે પણ તમને ગમશે અને તમને સમજાઈ જશે એવી ભાષામાં રજૂ કરેલી છે વાર્તા. તો જો તમને આ બુક મળે તો જરૂરથી લેજો. તો ચલો, આ હતો આજનો વિડીયો. વિડીયો કેવો લાગ્યો એ મને તમે કમેન્ટમાં જણાવજો. પસંદ આવ્યો હોય તો પ્લીઝ એક લાઈક કરી દેજો. चैनल सब्सक्राइब ना करी હોય तो प्लीज़ કરી देજો. और हाँ, मैंने बहुत टाइम पहले ये वीडियो डाला था जिसका मेक ओवर मुझे करना है और वो मुझे आपको दिखाना भी है. मैं जल्द ही लेके आऊँगी इसका वीडियो. और ऐसे बहुत सारे DIY मुझे बनाने हैं. मैं जल्द ही लेके आऊँगी ऐसे वीडियो. तब तक के लिए प्लीज़ मुझे सपोर्ट करिए. तो ये था मेरा आज का वीडियो. आपको मेरा वीडियो कैसा लगा कमेंट करके बताना. अच्छा लगा हो तो लाइक कर देना, शेयर कर देना. चैनल सब्सक्राइब नहीं की है तो प्लीज़ कर देना. मैं मिलती हूँ नेक्स्ट वीडियो में. तब तक के लिए बाय बाय. सी यू सून. थैंक्स फॉर वॉचिंग.